અરે આવી ગયા તમે. આજે મેં તમારી પસંદનું જમવાનું બનાવ્યું છે. તમે વિચારો શું બનાવ્યું હશે? ઊંધિયું બનાવ્યું હશે હે ને? હા, એ જ બનાવ્યું છે. કોઈક આવ્યું લાગે છે, જાવ ને. હા, જોઈ આવું. કોણ આવ્યું તું? લાઇટ બિલ આવ્યું છે. આ વખતે કેટલું બિલ આવ્યું? આ વખતે વધારે બિલ આવ્યું છે, 5000 આવ્યું છે. આ વખતે તો કરિયાણું ખાલી થઈ ગયું છે જલ્દી, અને હજી ગેસનો બાટલોય ભરાવાનો બાકી છે. શું થઈ ગયું? શું વિચારો છો? એમ વિચારું છું કે મારો પગાર કેટલો ઓછો છે. હજી તો આવે તરત જ તે ખાલી થઈ જાય છે. આ બિલ, ઘરનો ખર્ચો, આ ગેસના બાટલા, કરિયાણું, આ બધામાં તે બધું વયું જાય છે. અને કંઈક હજી વધારે વિચારીએ તો એ તો આપણે કાંઈ કરી જ નથી શકતા. મારા ઓફિસમાં જે મારો ભાઈબંધ છે ને, એનો મારી સાથે જ પગાર આવ્યો, પણ એ તો આજે જ તે એની વાઈફને લઈને કાશ્મીર ફરવા નીકળી ગયો. અને આપણા લગ્નને તો 5 વર્ષ થઈ ગયા. ફરવાની વાત તો દૂર છે, કે ફરવા તો આપણે કોઈ દિવસ જઈ જ ન શક્યા, પણ મેં તારા પસંદની કોઈ દિવસ શોપિંગ પણ ન કરાવી. દરેક છોકરીનું એક સપનું હોય છે કે એના પતિ એને ફરાવે, એને શોપિંગ કરાવે, પણ હું તો તને કાંઈ ન કરાવી શક્યો. અરે તમે ટેન્શન શું કામ ને લ્યો છો? આજે તમારી સેલરી ઓછી છે તો આપણે ફરવા નથી જતા, પણ કાલ સવારે તમારી સેલરી વધશે તો આપણે ફરવાઈ જશું, અને હું મારી મનપસંદ શોપિંગ કરીશ. અને તમે કમાવ છો કોના માટે? મારા માટે જ કમાવ છો ને. અને આજ પછી તમે આ વસ્તુ બોલ્યા એ બોલ્યા, હવે પછી આવું ન બોલતા. અને તમે વિચાર તો કરો, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને બધા જન્મમાં તમે જ મળો. સાચી વાત છે મનીષા. અને હું તો એમ કહું છું કે તારી જેવી પત્ની હોય ને, એના ઘરમાં કોઈ દિવસ કાંઈ દુઃખ આવે જ નહીં. નમસ્તે મિત્રો. જેમ આ વિડીયોમાં બતાવ્યું છે એમ કે પતિ પત્નીની વચ્ચે જો સમજણ હોય ને, અને સાચી સમજણ હોય ને, તો ક્યારેય દુઃખ આવતું જ નથી. અને દુઃખના સમયમાં પણ તમે શાંતિથી અને સરસ રીતે સુખેથી જીવી શકો ને, એ રીતે થઈ શકે છે. અને આ તો વાત રહી પતિ પત્નીની, પણ હું તો કહું છું કે પરિવારના દરેક સભ્યોની અંદર આવી સાચી અને વ્યવસ્થિત સારી એવી સમજણ હોય ને, તો ક્યારેય તમારા પરિવારમાં આવી રહેલી મુશ્કેલીઓની વચ્ચે પણ તમે દુઃખ નહીં, પણ સુખેથી અને શાંતિથી જીવી શકો. કેમ કે આમાં જ્યારે તમારે ઘણી બધી મુશ્કેલીઓની અંદર જો ફાઇનાન્શિયલ એટલે કે આર્થિક પરિસ્થિતિ જો તમારી ખરાબ થઈ જાય ને, ત્યારે જ ખબર પડે છે કે આપણા પરિવારમાં આપણને કોણ સાથ આપશે, કોણ નહીં આપે. એ સમયે જે વ્યક્તિ તમારો સાથ આપશે ને, એ જ તમારો સાચો પરિવાર છે. એટલે આર્થિક પરિસ્થિતિ જ્યારે નબળી હોય, કે જ્યારે ખરાબ આવી જાય, કે જ્યારે કોઈ મુશ્કેલી આવી જાય, ત્યારે બીજા સાથે સરખામણી કર્યા કરતા આપણા પરિવારમાંથી જે આ આર્થિક પરિસ્થિતિ ખરાબ આવી છે, એમાંથી બહાર કેવી રીતે નીકળવું, અને આપણે પોતાની રીતે જ આ મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો ને, એમાં જે સાથ આપે ને, એ જ સાચો પરિવાર. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.